આગળ સમાચારમાં વાત કરીએ તો મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થયા છે તો લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસને ફરી એકવાર મોટો ઝટકો તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસને વધુ એક ઝટકો જેમાં ડોક્ટર કનુ કલસરિયા કોંગ્રેસ છોડવાની જાહેરાત કરી શકે છે તો આજે સત્તાવાર પ્રેસ કોન્ફરન્સ કરીને કરી શકે છે જાહેરાત તો મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થયા છે લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસને વધુ એક ઝટકો તો ડોક્ટર કનુ કલસરિયા કોંગ્રેસ છોડવાની જાહેરાત કરી શકે છે તો આજે સત્તાવાર રીતે પ્રેસ કોન્ફરન્સ કરીને જાહેરાત કરી શકે છે તો મહત્વપૂર્ણ સમાચાર લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસને વધુ એક ઝટકો જેમાં ડોક્ટર કનુ કલસરિયા કોંગ્રેસ છોડવાની જાહેરાત કરી શકે છે તો આજે સત્તાવાર પ્રેસ કોન્ફરન્સ કરીને જાહેરાત કરી શકે છે તો વધુ વિગતો સાથે સંવાદદાતા મેહુલ દુધરેજા ફોનલાઈન પર જોડાઈ ગયા છે જી લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસને વધુ એક ફટકો લાગ્યો શું માહિતી જે પ્રમાણે કોંગ્રેસમાં એક બાદ એક લોકસભાની ઇલેક્શન જે આવી રહ્યું છે તે પહેલા જે મોટા મોટા નેતાઓ છે તે કોંગ્રેસ અચાનક જ છોડી રહ્યા છે નાની પાછળના ઘણા બધા કારણોથી અલગ અલગ રીતે વ્યક્તિગત રીતે આપી રહ્યા છે પરંતુ હજુ પણ એક નામ જે દર્શાવી રહ્યું છે તે પૂર્વ કોંગ્રેસી નેતા કનુભાઈ કલસરિયાનું છે કનુભાઈ કલસરિયા છે તેમણે ઓક્ટોબર મહિનામાં પોતાનું રાજીનામું જે છે નારાજગી કોંગ્રેસ સાથે વ્યક્ત કરીને રાજીનામું આપેલું હતું હવે તેઓ ભાજપમાં જોડાય તેવી શક્યતા છે કોંગ્રેસ છોડીને કનુભાઈ કલસરિયા અગાઉ આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા ત્યારબાદ ફરી વખત કોંગ્રેસમાં જોડાયા અને હવે ફરી ભાજપમાં જોડાય તેવી શક્યતા છે આની માહિતી જે છે આગામી 48 કલાકની અંદર તેઓ જાહેર કરવાના છે આ પ્રમાણે જે માહિતી છે જાહેર સામે આવી છે સ્મિતા જી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર તો લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસને વધુ એક ઝટકો તો આવતીકાલે રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે છે ને વધુ એક કોંગ્રેસમાં ભંગાણ થવા જઈ રહ્યું છે